ખુલ્લી ગાડીની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પહોંચી રહ્યા છે। પીએમ મોદી હાલમાં ત્યાં પહોંચી ચૂક્યા છે ને બસ થોડી જ વારમાં તેઓ નિશાન સ્કૂલના જે મતદાન કેન્દ્ર છે ત્યાં અંદર આગમન કરશે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ત્યાં હાલમાં ઈવીએમ જોવા મળી રહ્યું છે। કેટલાક વહીવટીતંત્રના જે કર્મચારીઓ છે કે જેઓ ચૂંટણીની કામગીરીમાં જોડાયા છે, સાથે સાથે લોકો તેમના આશીર્વાદ પણ મેળવી રહ્યા છે। તેમના ચરણ સ્પર્શ કરીને આપ જોઈ રહ્યા છો કે લોકો ખૂબ જ ઉત્સાહિત છે। જે ભાજપના કાર્યકર્તાઓ છે, તેના વરિષ્ઠ નાગરિકો છે, તે હાલમાં ત્યાં ઉપસ્થિત છે અને વડાપ્રધાનના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે અમિત શાહ અંદર બૂથની અંદર પહોંચી ચૂક્યા છે અને ટૂંક જ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બસ બૂથની અંદર એન્ટ્રી કરશે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। રાણીપ જે ગાંધીનગર લોકસભાના મત વિસ્તારમાં આવે છે કે જ્યાં અમિત શાહ અને સીજે ચાવડા વચ્ચે સીધો જ જંગ છે। 1989માં ભાજપ તરફથી શંકરસિંહ વાઘેલા ચૂંટાયા હતા, ત્યારબાદ 1996માં અટલ બિહારી વાજપેયીને એના બાદ સતત 6 વખત લાલકૃષ્ણ અડવાણી જે છે તે સાંસદ રહી ચૂક્યા છે। વીવીઆઈપી બેઠક ગણવામાં આવે છે અને ત્યાંથી દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડતા હોય છે। ત્યારે આ વખતે મેદાનમાં છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ। ગાંધીનગર બેઠક ઉપર જ્યારે ઉમેદવારની જાહેરાત થઈ ન હતી ત્યારે ક્યાંક કહેવાતું હતું કે અહીંથી કોઈ દિગ્ગજ નેતા અને કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ ચર્ચાતું હતું, પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણીના ચાણક્ય ગણાય છે તેવા અમિત શાહ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું જે ઓળખપત્ર છે તે કર્મચારીને બતાવ્યું। ભલે તેઓ દેશના વડાપ્રધાન છે, પરંતુ જે કહેવાય કે જે વિધિસર, જે પદ્ધતિસર વોટિંગ થતું હોય છે, તેમના વોટર સ્લીપ અને સાથે આઈડી કાર્ડની ખરાઈ કરવી, જે કર્મચારીઓને સમગ્ર કામગીરી સોંપવામાં આવતી હોય છે, તે જ રીતે તેઓ તમામ પદ્ધતિ જે છે તેને ખાસ હાલમાં પદ્ધતિ જે છે અનુસરી રહ્યા છે। પહેલા વોટિંગ આઈડી બતાવવું, વોટર સ્લીપ બતાવી, તેમનું કયા મત વિસ્તારમાં નામ આવે છે તે બતાવવું, ત્યારબાદ પોતાનું જે નામ હોય છે મત વિસ્તારની અંદર મતદારનું ત્યાં સાઇન કરવી। એટલે કે જે 4 અલગ અલગ પદ્ધતિ હોય છે તેમાંથી પસાર થઈ રહ્યા છે। સાઇન કર્યા બાદ તેઓ વોટિંગ કરવા આવ્યા છે, તેની આંગળી પર જે શાહીનું નિશાન કરવામાં આવતું હોય છે તે નિશાન પણ તેઓ કરાવી રહ્યા છે અને જે કર્મચારીઓ છે તે પણ જાણે ખુશ છે, કારણ કે તે પોતાની કામગીરી તો નિભાવી રહ્યા છે, પણ એવા મતદાર પાસેથી હવે તેઓ વોટિંગ કરાવવા જઈ રહ્યા છે કે જે દેશના વડાપ્રધાન છે। સાથે એવું નથી કે વડાપ્રધાન આવ્યા તો એ બૂથની અંદર સામાન્ય નાગરિક ન આવી શકે। વડાપ્રધાન હાલમાં મતકુટીર તરફ પહોંચી ચૂક્યા છે। જે મતકુટીર છે, જે ઈવીએમ મૂકવામાં આવ્યું છે, જે અલગ અલગ ઉમેદવારો છે, ગાંધીનગરથી 17 જેટલા ઉમેદવારો મેદાન છે। ભાજપ અને કોંગ્રેસની ભલે સીધી ટક્કર હોય, પરંતુ કેટલાક અપક્ષ ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે, એટલે 17 નામ હશે। એમાં ભાજપ, કોંગ્રેસ અને બીજા અપક્ષના નામ અને તેમના નિશાન હશે અને એક ગુપ્તદાન કહેવામાં આવે છે। એટલા જ માટે જે મતકુટીર હોય છે તેમાં જે મતદાર હોય છે તે એના સિવાય બીજું કોઈ તેને વોટ કોને આપ્યો, કયા પક્ષને આપ્યો, કયા ઉમેદવારનો આપ્યો તે કોઈ જોઈ શકતું નથી। મતકુટીર જે બનાવવામાં આવતી હોય છે તેમાં મત કરીને મતદાર જે છે બહાર નીકળતો હોય છે અને તેણે વોટ કર્યો છે તેની જે ખુશી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર, તેમણે જે વોટ કર્યો તે ખુશી તેમના મુખ પર જોઈ શકાય છે। હાલમાં રાણીપમાં નિશાન સ્કૂલ ખાતેથી પોતાના મતાધિકારનો ઉપયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી ચૂક્યા છે। જે સામાન્ય જનતા જે વોટ કરવા માટે આવી છે તે પણ તેમની સાથે લાઈનમાં હતી, તેની ખુશી તેમના ચહેરા ઉપર સ્પષ્ટ જોઈ શકાય છે। જે રહેવાસીઓ હતા ત્યાંના તે પણ વોટ કરવા પહોંચ્યા હતા અને પદ્ધતિસર વોટિંગ કર્યું। એવું નહીં કે અંદર આવ્યા, કોઈ વોટિંગ સ્લીપ ચેક કરવામાં ન આવી, કોઈ સાઇન કરવામાં ન આવી, એવું નહીં। તે વડાપ્રધાન હોવા છતાં પણ તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। સાથે જે સામાન્ય જનતા છે તેમની સાથે વાતચીત કરી રહી છે, પોતાના અનુભવો શેર કરી રહી છે, પોતાની સમસ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવી રહી છે, કારણ કે આ મોકો, આ અવસર ફરી નથી આવતો કે જ્યારે વડાપ્રધાન ખુદ પોતાના મત વિસ્તારમાં, પોતાના ત્યાં જે મતદાન કેન્દ્ર છે ત્યાં મત આપવા આવ્યા હોય અને પર્સનલી એમને મળવાનો મોકો મળ્યો હોય। તો એક નાની બાળકી સાથે સમય પસાર કરતા 2 મિનિટનો સમય તેમણે નાની બાળકી સાથે પસાર કર્યો। તેમના મમ્મી એ બાળકીને લઈને આવ્યા હતા અને ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ તેમણે લીધા। પોતાની બાળકીને તેમને હાથમાં આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક કહેવાય ને કે એક બાળ સહજ હોય તે રીતે તેમણે તેડી હતી, તેને ચુંબન કર્યું હતું અને પોતાનો વહાલ, પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો।
મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે ઉમટી પડ્યા છે। સુરક્ષાના જવાનો પણ તેમની સાથે છે અને સાથે સાથે સામાન્ય જનતા જે લોકલાડીના વડાપ્રધાન કહેવાય છે તેમને જોવા માટે ઉમટી પડી છે। રાણીપની નિશાન સ્કૂલ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતાધિકારનો ઉપયોગ કર્યો અને પોતાનો જે અમૂલ્ય મત છે, જે કિંમતી મત છે, કહેવાય ને કે કોઈ સંપત્તિ, કોઈ ધન એટલું અમૂલ્ય નથી હોતું કે જે મતદાન કહેવામાં આવે છે, ખૂબ જ અમૂલ્ય મત કહેવામાં આવે છે એક એક નાગરિકનો। કારણ કે ભૂતકાળમાં એવા ઘણા કિસ્સા જોવા મળ્યા છે કે માત્ર એક મતથી સરકાર તૂટી ગઈ હોય, સરકાર ફેરવી ગઈ હોય, કોઈ ઉમેદવારની હાર થઈ હોય, એટલે એક એક મત કિંમતી છે। આજે 26 બેઠકો ઉપર 371 ઉમેદવારો મેદાનમાં છે અને 4.51 કરોડ જે મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। જેટલું વધારે મતદાન થશે એવી જ તટસ્થ સરકાર આવશે, લોકોની ઈચ્છા અનુસાર જે સરકાર આવશે। અને ખાસ આપ જોઈ રહ્યા છો કે તમામ દિગ્ગજ નેતાઓ પણ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બાકાત નથી રહ્યા। તેઓ પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગઈકાલે મોડી સાંજે જ ગુજરાત ખાતે આવી ગયા હતા। ગાંધીનગર ખાતે તેમણે રાત્રિ રોકાણ કર્યું હતું। આજે સવારથી જે કાર્યક્રમ તેમનો જોવા મળ્યો, તેઓ ગાંધીનગરથી સીધા જ મતદાન કેન્દ્રો પર ન આવ્યા, પરંતુ પોતાના માતાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા। અને કહેવાય ને કે માતાના આશીર્વાદ જે છે તમને ખૂબ જ મહત્વના હોય છે આપની માટે, અને માતાજીએ પણ જાણે તૈયાર રાખ્યું હોય તે રીતે જે જગતજનની છે તેની ચુંદડી પોતાના પુત્રને આપી, શ્રીફળ આપ્યું અને તેમની જીતની કામના કરી હતી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આવ્યા હતા ત્યારે લોકોને વંદન કરી રહ્યા હતા, લોકોને હાથ જોડીને, અને એક તેમને જાણે થેન્ક યુ કહેતા હોય, તેમનો આભાર વ્યક્ત કરતા હોય તે રીતે આવ્યા। પરંતુ જ્યારે જઈ રહ્યા છે ત્યારે એ પોતાની આંગળી બતાવી રહ્યા છે કે જેમાં તેમને મતાધિકારનો ઉપયોગ કર્યો, ત્યારબાદ જે ચિહ્ન જોવા મળી રહ્યું છે ને જાણે લોકો માટે પ્રેરણારૂપ થઈ રહ્યા હોય કે મેં જે રીતે મતદાન કર્યું છે એ રીતે આપ પણ આળસ વિના મતદાન કરો, પોતાના મતદાન મથક ઉપર જાઓ, કોઈ સમસ્યા હોય તો ત્યાંના કર્મચારીઓને કહો। વહીવટી તંત્રમાં ઘણા બધા કર્મચારીઓ રોકાયેલા છે, જો આપનું મતદાન કેન્દ્ર પર નામ ના હોય કે કોઈ સમસ્યા તેમને કહો, પરંતુ મતાધિકારનો ઉપયોગ ચોક્કસથી કરો ને। એટલા જ માટે પહેલા જોવા મળતું હતું કે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી મતદાન થતું હતું, પરંતુ લોકસભાની ચૂંટણી મહદ અંશે ઉનાળાની ઋતુમાં જ આવતી હોય છે, જેના કારણે કાળઝાળ ગરમી વચ્ચે ઘણા બધા મતદારો જે છે મતાધિકારથી વંચિત રહી જતા હોય છે। પણ હવે 2 કલાકનો સમય વધારવામાં આવ્યો છે। સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત, સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે, જેના કારણે લોકો જે છે વ્યવસ્થિત રીતે મતદાન કરી શકે। કારણ કે હવે મતદારોની સંખ્યા પણ વધી છે, નવા વોટર્સ પણ ઉમેરાયા છે, જેના કારણે ક્યાંક મતદાન કેન્દ્રો જે છે તે તો વધારવામાં આવ્યા છે, પરંતુ સમય જે હતો એ પણ વધારો કરવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો રાણીપથી સીધા દ્રશ્યો કે જ્યાં કમળ હોય કે પછી ભાજપના ઝંડા હોય તે લોકો કાર્યકર્તાઓ લઈને ઊભા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મત કુટીરમાં પોતાનો મત આપી દીધો છે અને ત્યાંથી રસ્તા ઉપર પસાર થઈ રહ્યા છે અને ખુલ્લી જીપમાં તેઓ આવ્યા હતા, પરંતુ હવે ચાલતા ચાલતા જ જાણે પોતાના લોકો જે જનતા છે તેનું અભિવાદન ઝીલતા હોય તે રીતે આગળ પસાર થઈ રહ્યા છે। રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ છે કે જેઓ ગાંધીનગર લોકસભા ભાજપના ઉમેદવાર છે। લોકો જે છે તેમની એક ઝલક મેળવવા માટે, તેમનો એક ફોટો ક્લિક કરવા માટે ખૂબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો આ સવારથી જ ઊભા છે, કારણ કે તેમને ખ્યાલ હતો કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જ વિસ્તારમાં આવવાના છે મતાધિકારનો ઉપયોગ કરવા માટે, જેના કારણે લોકો જે છે તે ઉમટી પડ્યા છે। અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ જોઈ રહ્યા છો કે તેમની સાથે વાતચીત કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે। તે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે, તેમની સાથે સુરક્ષાના જવાનો પણ છે, સાથે લોકો પણ ત્યાં ઉમટી પડ્યા છે। તેમની જીપ તેમણે બોલાવી છે અને હવે જીપમાં બેસીને તે ત્યાંથી પસાર થશે। રાણીપના નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તો 1 કલાક પહેલા ત્યાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પહોંચી ગયા હતા કે કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય સુરક્ષાના કારણોસર, જેના માટે તેઓ 1 કલાક પહેલા 7 વાગ્યાથી જ પહોંચી ગયા હતા અને ત્યાં રાહ જોવાઈ રહી હતી, કારણ કે